કેમ છો વાલા ભાઈઓ બહેનો? આજે આપણે ધોરણ 10 ગુજરાતી વિષયનું જે વ્યાકરણ વિભાગ છે એમાંથી ધોરણ 10ના પાઠ્યપુસ્તક આધારિત બધા જ રૂઢિપ્રયોગો આ એક નાનકડા વિડીયો દ્વારા તમારી સમક્ષ રજૂ કરવાના છે. ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા તમામ ભાઈઓ બહેનોનું હું જયદીપ એજ્યુકેશનની અંદર આવકારું છું. અને આપણે જોઈએ આ ધોરણ 10ના જે રૂઢિપ્રયોગો છે તે પાઠ 1થી લઈ અને અંત સુધીના એટલે કે પાઠ્યપુસ્તકના તમામ પાઠમાં આવતા રૂઢિપ્રયોગોની ચર્ચા જે કરવાની છે. તો વધારે સમય નહીં લઈએ અને જોઈએ આપણે રૂઢિપ્રયોગો, કારણ કે પરીક્ષા ખૂબ નજીક છે એટલે વધુ સમય બરબાદ કરવાનો આપણી પાસે ટાઈમ નથી. એ પહેલાં એક નાની વિનંતી છે કે ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ વિડીયો છે તમારા સુધી મળતા રહે. હવે જોઈએ આપણે ધોરણ 10ના રૂઢિપ્રયોગો. ધોરણ 10 ગુજરાતી વિષયની અંદર આવતા જે રૂઢિપ્રયોગો છે તેનો અર્થ સાથે આપણે જોઈએ. એમાં સૌથી પહેલાં છે તાળી લાગવી, એનો અર્થ છે લગ્ની લાગવી. 71 કુળ તારવા, એનો અર્થ છે બધા વડવાઓ પૂર્વજોનો ઉદ્ધાર કરવો. માથે બેસવું એટલે કે સામે બેસીને આગ્રહ કરવો. ઉતારી પાડવું, માનભંગ કરવો. નાદ લાગવો, એનો અર્થ છે ધૂન લાગવી. ઓળઘોળ થઈ જવું એટલે કે ન્યોસાવર થઈ જવું. જીવ ઊંચો થઈ જવો, એનો અર્થ છે ઉચાટ કે ચિંતા થવી. નિશાન ઊંચું રાખવું, એનો અર્થ છે લક્ષ્ય કે ઉદ્દેશ્ય ચડિયાતું રાખવું. ચોકી કરવી એટલે કે દેખભાળ રાખવી. માથું ધૂણાવવું, એનો અર્થ છે માથું હલાવી હા કે નાનો ઇશારો કરવો. ભેજામાં ભૂસું ભરાવવું એટલે કે મગજમાં ખોટો વહેમ ભરાવો. વટ પડી જવો એટલે કે મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવા. હલ્લો કરવો, ગુસ્સે થઈને હુમલો કરવો. 14મું છે ટાંકણા ટોચવા એટલે કે સતત ટોક ટોક કરવું. ઉંમરે ઊભું, અલગ થઈ જવું. 16મું ખોટું લાગવું, માઠું લાગવું અથવા દુઃખ લાગવું. 17મું છે મોંમાં ઘી સાકર, એનો અર્થ છે સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી. ભારે હૃદયે એટલે કે દુઃખી હૃદયે. 19મું છે આંખ ભીની થવી એટલે કે લાગણી સભર થવું. કરી છૂટવા તૈયાર રહેવું, મદદ કરવા તૈયાર રહેવું. ધુઆ પુઆ થવું, એનો અર્થ છે મનમાં ગુસ્સે થવું અથવા અકળાવવું. છુટકારો થઈ જવો એટલે કે મુક્ત થઈ જવું. ધ્યાન હટી જવું એટલે કે નજર ખસી જવી. ડોક્યું કરવું, એનો અર્થ છે ઉપર ઉપરથી જોઈ લેવું. વિષાદ ડોકાવો એટલે કે ગભરામણ દેખાવી. સપનું પૂરું ન કરી શકવું, ઈચ્છા પૂરી ન કરી શકવી. ખોટ પડવા ન દેવી, એનો અર્થ છે ઓછપ ના આવવા દેવી. નામને રૂપ મિથ્યા કરવું, એનો અર્થ છે નિર્મોહી થઈને જીવવું. તુર્યનો તાર જાગી ઉઠવો, એનો અર્થ થાય છે સમજણ શક્તિનો ઉદય થવો. ભાઈ બહેનો, તમને ખ્યાલ હશે કે 2023ની પરીક્ષામાં આ પ્રશ્ન છે પૂછાઈ ગયો. આ તુર્યનો તાર જાગી જવો જે રૂઢિપ્રયોગ છે પૂછાઈ ચૂક્યો છે. આઠે પહોર આનંદમાં રહેવું એટલે કે પ્રભુ ભજનમાં રહેવું. એળે જવું એટલે કે વ્યર્થ જવું. હૃદય સલકાઈ જવું, એનો અર્થ છે આનંદિત થઈ ઉઠવું. વાણી ખોવાઈ જવી એટલે કે કાંઈ બોલવાનું ન સૂઝવું. પાછું ઠેલવું એટલે કે અસ્વીકાર કરવો. શિખરો સર કરવા, એનો અર્થ છે સફળતા પ્રાપ્ત કરવી. કાને પડવું એટલે કે સાંભળવામાં આવવું. ધ્વજ ફરકાવવો એટલે કે વિજય મેળવવો. માંગા પાછા ઠેલવા, એનો અર્થ છે સગાઈ માટેની માંગણી મુલતવી રાખવી. શૌર્ય જાગવું એટલે કે સુરાતનનો જુસ્સો ચડવો. ચચકી જવું એટલે કે મગજ ઠેકાણા ન રહેવું. જૂનો સમય તાજો કરવો, એનો અર્થ છે ભૂતકાળની વાતો યાદ કરવી. માથે હાથ ફેરવવો, એનો અર્થ છે આશીષ આપવા. હાથ દેવો, સહારો આપવો. પરછેવો છૂટી જવો, એનો અર્થ છે ગભરામણ થવી. મન ભાંગી પડવું એટલે કે નિરાશ થવું. મનના મેલા, એનો અર્થ છે ખરાબ દાનતના. સળી કરવી એટલે કે અટક ચાળું કરવું. ત્યારબાદ છે સંકટ સમયની સાંકળ, એનો અર્થ છે મુશ્કેલીના સમયે ઉપયોગ કરવો. સુગ હોવી એટલે કે ચીડ ચડવી. ચળ કપટમાં રાચવું, એનો અર્થ છે છેતરવામાં વ્યસ્ત રહેવું. દાવ પેચ રમવા એટલે કે યુક્તિ પ્રયુક્તિ કરવી. સમજણ છૂટવી, એનો અર્થ છે ડાપણ ન રહેવું. ગજગજ છાતી ફૂલવી, એનો અર્થ છે ખૂબ આનંદિત થવું. ભગવું ભગવું સ્થાન હોવું, એનો અર્થ છે ભગવાધારી સંતોનું ચિત્ત પરમાત્મામાં લીન હોવું. ફાંફા મારવા એટલે કે વ્યર્થ પ્રયત્ન કરવા. કારગત નીવડવું, એનો અર્થ છે સફળ થવું. કદર કરવી એટલે મહત્ત્વ સમજવું.
58મું છે ત્યાગ કરવો, એનો અર્થ છે છોડી દેવું. કશું ન વળવું એટલે કે કોઈ ફાયદો ન થવો. મજા લૂંટવી એનો અર્થ છે ખૂબ આનંદ લેવો. લાલ કાર્પેટ બિછાવવી એનો અર્થ છે સ્વાગત કરવું. 62મું છે આંટી મારવી એટલે કે ચડિયાતા થવું. ઠરીઠામ થઈ જવું એનો અર્થ છે સ્થિર થઈને રહેવું. જાદુ લાકડી ફરવી એટલે ચમત્કાર થવો. સમીકરણ બદલી નાખવું, વાતાવરણમાં પરિવર્તન આવવું. ઓથ લેવી, સહારો લેવો. ઘી કેળા હોવા એનો અર્થ છે પૈસાદાર હોવું અથવા માલામાલ હોવું. નવ નેજા પડવા એનો અર્થ છે ખૂબ તકલીફ પડવી. હૃદય દ્રવી ઉઠવું એનો અર્થ છે ખૂબ દુઃખ થવું. 17 પંચા 95નું ગણિત માંડવું એનો અર્થ છે અજ્ઞાન પ્રજાને છેતરવા માટે ખોટું ગણિત કરવું. વૈતરું કરવું એટલે કે થાકી જવાય એટલી મજૂરી કરવી. અરેરાટી અનુભવવી એનો અર્થ છે ત્રાછી જવું અથવા દુઃખ અનુભવવું. પેટે પાટા બાંધવા એટલે કે ભૂખ્યા રહીને પણ જીવન જરૂરિયાતો પર કાપ મૂકી જીવવું. આછું પાતળું ખાવું એનો અર્થ છે ઓછું વધતું ખાવું. વર્ષ નબળું પડવું એટલે કે પૂરતો વરસાદ ન થવો અથવા સારો પાક ન થવો. દરિદ્રતાને પણ શરમાવે એવું હોવું એટલે કે અતિશય ગરીબાઈ હોવી. ભાંગી જવું એનો અર્થ છે હતાશ થવું. 12મું કરવું એટલે કે મરનારના 12મા દિવસે શ્રાદ્ધ ક્રિયા કરવી. પેટમાં ખાડા પડવા, ખૂબ ભૂખ લાગવી. ત્યારબાદ 80મું છે વેટ કરવી એનો અર્થ છે દિલ વિના ફરજિયાત કામ કરવું. મોના કળિયા ઝૂંટવી લેવો, ગરીબની આવક ઉચાપત કરવી. ગળે વાત ન ઉતરવી એનો અર્થ છે સમજમાં ન આવવું. 83મું છે તકાદો કરવો એટલે કે ઉઘરાણી માટે દબાણ કરવું. 84મું દુઃખ રડવું એટલે કે મુશ્કેલી જણાવવી. પૈસા વસૂલ કરવા એનો અર્થ છે પૈસા ચૂકતે કરવા. અંગૂઠો પાડવો એટલે કે ખત વગેરેમાં સહી તરીકે અંગૂઠાનું નિશાન કરવું. પૈસા ખોટા કરવાની દાનત ન હોવી. કરજ ન ચૂકવવાની ખરાબ વૃત્તિ ન હોવી. દૂધે ધોઈને આપવું એનો અર્થ છે પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું. ચોપડો જૂઠું ન વાંચે એટલે કે ચોપડામાં લખેલા હિસાબ ખોટો ન હોવો. 90મું છે લોહી ચૂસવું એટલે કે આર્થિક શોષણ કરવું. 91મું ટાંટિયા વાળી લેવા એટલે કે અપંગ બનાવવું. પીછો પકડવો એનો અર્થ છે અહીં સતાવવું અથવા હેરાન પરેશાન કરી મૂકવું. લીલા સમેટાઈ જવી એટલે કે કાર્ય પૂરું થવું. ટાચકા ફોડી નાખવા એટલે કે કટાક સાથે પગના હાડકાં તોડી અપંગ બનાવવું. ચીંચ હવાને વીંધી જવી એટલે કે દૂર સુધી કરુણ ચીંચ સંભળાવવી. રુદનનો ભાર ઘૂમરીનો ખાઈને વળગવો એટલે કે સતત રુદનને કારણે અંતરમાં વેદનાની ઘેરી અસર થવી. 97મું છે સોનાને ઈંડોળે ઝૂલવું એટલે કે જાહો જલાલી ભોગવવી. રુદન ગાંજી ઉઠવું એનો અર્થ છે પુષ્કળ રડવું. 99મું છે સૂર ઘૂમી રહેવો એટલે કે ચારે બાજુથી સૂર સંભળાવવો. મોળા પડી જવું એટલે કે ઉત્સાહ ઓછો થઈ જવો. અડવડિયા ખાવું એટલે કે લથડિયા ખાવા. અહીંયા જડાઈ જવું એનો અર્થ છે અહીંયામાં યાદ રહી જવું. નજર ઢળવી એટલે કે નજર સ્થિર થવી. ડોકું હલાવવું એનો અર્થ છે સંમતિ આપવી. વાટો લાંબી પડવી એનો છે અહીં વરસવા માટેનું વાતાવરણ ન હોવું. મકાન ઉઠાવવા એટલે કે ઘર બાર ખાલી કરવા. રેલ પથરાવવી એટલે કે રેલવેના પાટા નખાવવા. નિસાસો પડવો એનો અર્થ છે અહીંયામાંથી હાય નીકળવી. ધર્મમાં રાખવો એટલે કે વગર પૈસે મફતમાં ધર્મના ભાગ રાખવો. હાથ ન ધરવો એનો અર્થ છે માંગવું નહીં. ભૂખે ટેકને ઠોકરે ચડાવવી એટલે કે ભૂખને કારણે વ્રત કે ટેકને જાળવવી. લોચો વળીને પડવું અહીં ભૂખને લીધે ટૂંટિયું વાળીને બેસવું. પગ જડાઈ જવા એટલે કે પગ સ્થિર થઈ જવા. પગ ચાલુ જોવા સતત ચાલ્યા કરવું. તૂટી જવું એનો અર્થ છે મરી જવું. ખાટા કરી મૂકવું એટલે કે નારાજ થઈ જવું. દાદ ચડવી એનો અર્થ છે ગુસ્સો થવો. મહેરબાની ઉતરવી એટલે કે કૃપા થવી અથવા દયા દર્શાવવી. ટેકો ખોવો એટલે કે આબરૂ ગુમાવવી. ખોબો કાણો હોવો એનો અર્થ છે ગરીબાઈ હોવી. ચીડાઈ ઉઠવું, ગુસ્સે થવું. 122મું છે આત્માને ઓગાળી નાખવો એટલે કે માન પાન સન્માન ગુમાવી દેવા.
પાણી કરી દેવું એનો અર્થ છે બરબાદ કરી દેવું. અસહ્ય થઈ પડવું એટલે કે સહન ન થવું. તરણા તોલે હોવું એનો અર્થ છે તદ્દન તુચ્છ હોવું અથવા વિષાદ વિનાનું હોવું. પેટ્યું ન લેવું એટલે કે ધર્માદામાં અપાતું અનાજ ન લેવું. મોટાઈ માથે ચડાવવી એનો અર્થ છે મહાનતાને માન આપવું. કપાળી કાણું હોવું એનો અર્થ છે કમ ભાગી કે કમ નસીબ હોવું. દમ નીકળી જવો એનો અર્થ છે થાકી જવું. કાળજાને ખોતરી ધખાવવું એનો અર્થ છે હૃદયને દુઃખ પહોંચાડવું. મેઘરાજાને ઊંઘી જવું એટલે કે વરસાદ ન થવો. મોતનો વરસાદ વરસી રહેવો. પુષ્કળ માણસોના મૃત્યુ થવા. પગ ઉપાડવાનો અર્થ થાય છે, એક મિનિટ આપણે થોડાક આગળ નીકળી ગયા. પગ ઉપાડવો એટલે કે ઝડપથી ચાલવું. આંખો ભીની થવી એનો અર્થ છે આંખમાં આંસુ આવવા. ડોક ફેરવવી પાછળ વળીને જોવું. આગ ભરી આંખે એનો અર્થ છે ક્રોધથી ધુઆ થતી આંખે. કાંઈ ન વળવું એનો અર્થ છે કાંઈ ફાયદો ન થવો. હાથ ઉગામવો એનો અર્થ છે મારવા માટે હાથ ઉપર કરવો. ડૂચકું નીકળી પડવું એનો અર્થ છે રડતા રડતા અવાજ રૂંધાવો. જીવ ખોવો એટલે કે મૃત્યુ થવું. હાડમાંચ ગાળી નાખવા એનો અર્થ છે શરીર તદ્દન નિર્બળ થઈ જવું. અવાજ ઢીલો પડવો એનો અર્થ છે મન નિર્બળ થઈ જવું. 143મું છે જીવ ખાવો એનો અર્થ છે જીદ કરવી અથવા હઠ કરવી. ભાનમાં આવવું એનો અર્થ છે ભાનમાં લાવવું. ગળે ઉતરવું એટલે કે સરળતાથી સમજાઈ જવું. ઠેકાણે પાડી દેવું એનો અર્થ છે મારી નાખવું અથવા પતાવી દેવું. પીછો ન છોડવો સતત આગ્રહ રાખવો. ત્યારબાદ 148મું છે કંઠી બંધાવવી એટલે કે ગુરુ પાસેથી કોઈ ધર્મ કે સંપ્રદાય ગ્રહણ કરવો. ગુજરી જવું એનો અર્થ છે મૃત્યુ પામવું. આંખો ભરાઈ આવવી એટલે કે રડી પડવું અથવા આંખમાં આંસુ આવવા. કારસો ઘડવો એનો અર્થ છે પ્રપંચ કરવો કે યુક્તિ કરવી. ગંધ આવવી અણસાર આવી જવો. ચેતવી દેવું એનો અર્થ છે સાવચેત કરી દેવું. 154મું છે મુગ્ધ કરી દેવું એટલે કે ચકિત કરી દેવું. ઘોડા ઘેડ્યા જ કરવા અથવા ઘોડા ગંઠ્યા જ કરવા એનો અર્થ છે આયોજનો કર્યા જ કરવા. કૂચ કરવી એનો અર્થ છે આગળ વધવું. થાકીને લોથ થઈ જવું એટલે કે થાકીને મરણતોલ થઈ જવું. ગૂંચાતા જવું એનો અર્થ છે ખૂબતા જવું અથવા વ્યસ્ત રહેવું. મનમાં રમી રહેવું એનો અર્થ છે મનમાં સતત યાદ આવવું. કંઠે પ્રાણ આવવા એનો અર્થ છે મરવા જેવું થવું. હાજા ગગડી જવા એનો અર્થ છે હિંમત ખતમ થઈ જવી અથવા ખૂબ ગભરાઈ જવું. આડા ફરી વળવું એનો અર્થ છે રોકવું ન જવા દેવું. અમર ચૂડલો રાખવો એનો અર્થ છે સ્ત્રીનું અખંડ સૌભાગ્ય જાળવવું. રમણે ચડવું એનું છે જોશમાં આવવું. 165મું છે શોખ વળગવો એટલે કે મનગમતી વસ્તુની ચાહ કે ઈચ્છા થવી. કારભાર હાથમાં આવવો એનો અર્થ છે વહીવટ સંભાળવાની જવાબદારી આવી પડવી. 167માં છે ઝપાટા મોઢે વયે જવું એટલે કે ખૂબ ઝડપથી મોટા થવું. સારા મોળા ઓહાણ આવવા એનો અર્થ છે સાચા ખોટા વિચાર આવવા. મન પાછું પડવું એનો અર્થ છે હા ન પાડવી અથવા કબૂલ ન થવું. ખાટું મોડું થઈ જવું એનો અર્થ છે બગડી જવું અથવા ફરક પડવો. ઉપાધિનો પાર કરાવી મૂકવું એનો અર્થ છે મુશ્કેલીમાં આવી પડવું. 172મું છે મોળું ઓહાણ આલવું એનો અર્થ છે કમજોર કરવું. ગજર ભાંગવો અહીં સમય પૂરો થવો. બાથમાં ઘાલવું એટલે કે ભેટવું અથવા આલિંગન આપવું. ઘોડીને રમતી કરવી એટલે કે ઘોડીને દોડતી કરવી. મૂંઝવણના વમળમાં ફસાવવું એનો અર્થ છે મૂંઝવણમાં ઘેરાઈ જવું. કાહરી ન ફાવવી એનો અર્થ છે કરામત કે કુશળતા વ્યર્થ જવી. સાંબેલાની ધારે માથે મંડાવો એનો અર્થ છે સાંબેલાની ધાર જેવો જાડી ધારે પુષ્કળ વરસાદ પડવો. કળી જવું એનો અર્થ છે સમજાઈ જવું. જીવની જેમ જતન કરવું એનો અર્થ છે વહાલથી કે મનથી સંભાળ લેવી. દિયે ન વધે એટલી રાતે વધે ને રાતે ન વધે એટલી દિયે વધે એટલે કે ખૂબ જ ઝડપથી મોટા થવું. પેટ દેવું એનો અર્થ છે મનની વાત કહેવી. લીલા લહેર કરવા એટલે કે મોજ મજા કરવી. ત્યાર પછીનો છે મનનો ભાર હળવો કરવો એટલે કે ચિંતા દૂર કરવી. એકના બે ન થવું પોતાની વાતમાં મક્કમ રહેવું.
છોકર મત કરવી એટલે કે બાળક જેવી હઠ પકડવી. 187મું છે બોર જેવા આંસુ સરી પડવા એટલે કે બોર જેવડા આંસુ સરી પડવા અથવા પુષ્કળ રડવું. 188મું છે જીવતરના દાન દેવા, એનો અર્થ છે કુરબાન થઈ જવું. અને 189ની અંદર છે બે ઘોડે વાટ જોવી, એનો અર્થ છે આતુરતાથી રાહ જોવી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10ના પાઠ્યપુસ્તકમાંથી 189 જેટલા રૂઢિપ્રયોગો છે એ આપણે અહીં તમારી પરીક્ષા માટે મૂકેલા છે. આ ટાટ સેકન્ડરી અને હાઈ સેકન્ડરી બંને પરીક્ષા માટે અતિ મહત્ત્વના છે. આ ઉપરાંત સ્પર્ધાત્મક પરીક્ષાઓ જે બીજી લેવાતી હોય છે એમાં જો રૂઢિપ્રયોગ શબ્દ સમૂહ આવતા હોય તો એ પરીક્ષાની દૃષ્ટિએ પણ ખૂબ મહત્ત્વનું ગણી શકાય. એટલા માટે ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા વિડીયો છે એ તમારા સુધી આવતા રહે. હવે મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી દરેકને ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરીની પરીક્ષાની મુખ્ય તૈયારીની શુભકામનાઓ.